તો નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપ ફરી નવા આરોપ લાગ્યા છે। હિન્ડનબર્ગનો દાવો છે કે સ્વિસ અધિકારીઓ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં અદાણી ગ્રુપના 6 સ્વિસ બેંક ખાતામાં જમા $31 કરોડ એટલે કે આશરે 2600 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। હિન્ડનબર્ગ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી અદાણી પર આરોપ લગાવતા એમ પણ દાવો કર્યો કે આ તપાસ વર્ષ 2021થી ચાલી રહી છે। વાત કરવામાં આવે તો એક સ્વિસ મીડિયા કંપની ગોથમ સિટીના આધારે હિન્ડનબર્ગ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે। આરોપ છે કે અદાણીનું પ્રતિનિધિત્વ કરતા એક ફ્રન્ટમેને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ અને બરમુડામાં સ્થિત અપારદર્શક ફંડમાં રોકાણ કર્યું, જેમાંથી મોટાભાગના લોકો પાસે વિશેષ રૂપે અદાણીના સ્ટોક હતા। આ રોકાણના મોટાભાગના પૈસા અદાણીના શેરમાં લગાવવામાં આવતા હતા। તો સ્વિસ બેંકમાં આવા 6 ખાતા હતા જે અત્યારે હાલમાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા હોવાની સૌથી મોટી ખબર સામે આવી છે। જો કે અગાઉની જેમ આ વખતે પણ અદાણી ગ્રુપ દ્વારા હિન્ડનબર્ગના તમામ આરોપોનો રદિયો આપવામાં આવ્યો છે। અદાણી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું કે અદાણી ગ્રુપનું કહેવું છે કે આ તમામ આરોપો તેમની માર્કેટ વેલ્યુ ઘટાડવા માટે લગાવવામાં આવી રહ્યા છે। અદાણી ગ્રુપે કહ્યું કે સ્વિસ કોર્ટના કોઈ પણ કેસ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી, અમારા કોઈ બેંક ખાતા ફ્રીઝ થયા નથી। અમને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ આરોપ અમારી પ્રતિષ્ઠા અને માર્કેટ વેલ્યુને ક્ષતિ પહોંચાડવા માટે લગાવવામાં આવી રહ્યા છે। તે પ્રકારની મિત્રો અત્યારે હાલમાં સૌથી મોટી ખબર સામે આવી રહી છે।